વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7th ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 સક્સેસમાં પાર્ટ 2 રીડિંગમાં જ ન્યૂ વર્ડ્સ જોવાના છીએ, પોએમ અને સ્ટોરી જોવાના છીએ, તેમજ બંનેની પ્રેક્ટિસનું સોલ્યુશન કરવાના છીએ. સૌપ્રથમ અહીં ધ વે ટુ સક્સીડ સફળતાનો રસ્તો એ પોએમ આપેલું છે. આ પોયમ છે એ આપણને મહેનત, દ્રઢ નિશ્ચય અને સતત પ્રયત્ન કરવાનો સંદેશ આપે છે. તો આપણે પોયમ જોઈએ કે ડ્રાઈવ ધ નેલ ઓલ રાઈટ બોયઝ, હિટ ઇટ ઓન ધ હેડ, સ્ટ્રાઇક વિથ ઓલ યોર માઇટ બોયઝ, while the iron is red. છોકરાઓ, ખીલ્લીને સીધી જ મારો, તેના માથા ઉપર ઘા કરો અને તમારી પૂરી શક્તિથી પ્રહાર કરો. જ્યાં સુધી લોખંડ ગરમ અને લાલ હોય ત્યાં સુધી તમે પ્રહાર કરતા રહો. સેકન્ડ સ્ટાન્જા જોઈએ. When you have work to do, boys, do it with a will. They who reach the top, boys, first must climb the hill. છોકરાઓ, એ જ લોકો સફળતાના શિખરે પહોંચે છે કે જે પહેલા ટેકરી ચડે. જ્યારે તમારે કોઈ કામ કરવું હોય તો તેની પૂરેપૂરી ઈચ્છા શક્તિથી કરો. એટલે કે વર્ક ટુ ડુ, જ્યારે તમારે કોઈ કામ કરવાનું હોય ત્યારે તે પૂરેપૂરી વિલ એટલે કે ઈચ્છા શક્તિથી પૂરી કરો. અને થર્ડ લાઈનમાં કહ્યું છે ધે હુ રીચ ધ ટોપ, તેઓ લોકો કે જે સફળતાના શિખર પર પહોંચે છે, ફર્સ્ટ મસ્ટ ક્લાઇમ્બ ધ હિલ, સૌથી પહેલા તો તેને નાની ટેકરી ચડવી જ પડે છે. Standing at the foot, boys, gazing at the sky. How can you get up, boys, if you never try? જો તમે ક્યારેય પ્રયત્ન નહીં કરો તો ટેકરીના પગથિયા ઊભા રહેશો, આકાશ તરફ જોતા રહેશો અને ક્યારેય પ્રયત્ન નહીં કરો તો તમે ઉપર કેવી રીતે પહોંચી શકશો? Though you stumble off, boys, never be downcast. Try and try again, boys, you will succeed at last. ભલે તમે ઘણી વખત ઠોકર ખાઓ પણ ક્યારેય નિરાશ થશો નહીં. છોકરાઓ, પ્રયત્ન કરો, ફરીથી પ્રયત્ન કરો, છેવટે તમને સફળતા મળશે. હવે આ પોએમ આધારિત પ્રેક્ટિસ આપેલી છે કે ફાઇન્ડ એન્ડ અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. પોએમમાં આપેલા રાઇમિંગ વર્ડ આપણે ફાઇન્ડ કરવાના છે. હવે આ જે પોએમ છે તેમાંથી રાઇમિંગ વર્ડ ફાઇન્ડ કર્યા બાદ એક વર્ડ આપણે એડ કરવાનો છે. અહીં એક્ઝામ્પલ આપેલું છે કે હેડ, રેડ અને બેડ છે એ એડ કરેલું છે. તો સેકન્ડ જોઈએ તો વિલ, હિલ, વિલ, હિલ, બિલ. થર્ડ સ્કાય, ટ્રાય, બાય, કાસ્ટ, લાસ્ટ, ફાસ્ટ. સ્ટોરીના ન્યૂ વર્ડ્સ અહીં આપેલા છે તે આપણે સૌપ્રથમ જોઈ લઈએ. વિલેજ એટલે ગામ, ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ અથવા ઉત્સુક, વર્કશોપ એટલે કાર્યશાળા, તો શાર્પ એટલે અણીદાર અથવા તીક્ષ્ણ, ટૂલ એટલે સાધન, ઓજાર, વાઉન્ડ એટલે ઘા અથવા ઈજા, વર્સ એટલે વધુ ખરાબ, સાઇટ એટલે દ્રષ્ટિ એટલે કે જોવાની શક્તિ, કેરફુલી તો કાળજીપૂર્વક અથવા ધ્યાનથી, ટાયરિંગ તો થકવી નાખનારું, સ્પેશિયલ તો વિશેષ અથવા ખાસ, સોલ્જર તો સૈનિક, સિસ્ટમ તો પદ્ધતિ, વ્યવસ્થા, સિમ્પલ તો સરળ, પાવરફુલ તો શક્તિશાળી, સ્ક્રિપ્ટ તો લખાણ અથવા પટકથા, વિઝ્યુઅલી તો દ્રષ્ટિની રીતે, ઇમ્પેર્ડ એટલે ક્ષતિગ્રસ્ત એટલે અશક્ત. સ્ટોરી જોઈએ આપણે. લુઈસ બ્રેઇલ. Little Louis Braille lived in a small village in France. નાનો લુઈસ બ્રેઇલ છે એ ફ્રાન્સના એક નાના એવા ગામમાં રહેતો હતો. He was curious and loved making things in his father's workshop. તે ઉત્સુક હતો અને તેના પિતાના કારખાનામાં જુદા જુદા સાધનો બનાવવું તેને ગમતું હતું. One day, while playing with sharp tool, he slipped. એક દિવસ એ
એક અણીદાર ઓજાર વડે રમતો હતો અને સ્લીપ થઈ ગયો. જટા ધ ટૂલ પોક્ડ હિઝ આઈ, અને એ ઓજાર છે એ એની આંખમાં ઘૂસી ગયું. ધ વાઉન્ડ ગોટ વર્સ એન્ડ soon લુઈસ lost sight in both eyes. એ જે એને ઈજા થઈ તે એ ઘા એકદમ ખરાબ થઈ ગયો અને પરિસ્થિતિ વધારે નબળી થતી ગઈ અને તેને બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી. બટ લુઈસ ડીડ નોટ સ્ટોપ લર્નિંગ, પરંતુ લુઈસે શીખવાનું બંધ કર્યું નહીં. હી લિસન્ડ કેરફુલી ઇન સ્કૂલ, તેણે શાળામાં ધ્યાનથી સાંભળવાનું શરૂ રાખ્યું. હી વોન્ટેડ ટુ રીડ બુક્સ, એ બુક્સ વાંચવા ઈચ્છતો હતો. લાઈક અધર ચિલ્ડ્રન, બટ ધ ફ્યુ બુક્સ ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ હેડ બિગ રેઝડ લેટર. બીજા છોકરાઓની જેમ તે વાંચવા ઈચ્છતો હતો, પરંતુ લાઇબ્રેરીમાં બુક હતી એ ખૂબ મોટી હતી અને ઉપસેલા અક્ષરોવાળી હતી, પરંતુ ખૂબ ઓછા પ્રમાણમાં હતી. They were slow and tiring. એ બુક્સ છે એ એકદમ કંટાળાજનક લાગતી હતી. One day, Louis heard about special military code made for raised dots. એક દિવસ લુઈસે મિલિટરી કોડ વિશે સાંભળ્યું કે જે ઉપસેલા હોય છે. સોલ્જર્સ યુઝડ ઇટ ટુ રીડ મેસેજીસ એટ નાઇટ. સૈનિકો તેનો ઉપયોગ રાત્રે મેસેજ વાંચવા માટે કરતા. લુઈસ થોટ, ઇફ સોલ્જર્સ કેન રીડ ઇન ધ ડાર્ક, બ્લાઇન્ડ પીપલ કેન રીડ ટુ. જો સૈનિકો અંધારામાં વાંચી શકતા હોય તો અંધ લોકો પણ વાંચી શકે. હી વર્ક ફોર યર્સ, ડે એન્ડ નાઇટ. તેણે વર્ષો સુધી રાત દિવસ મહેનત કરી. ફાઇનલી, એટ જસ્ટ એજ ઓફ 15, Louis invented a new system, 6 teeny dots that could make letters, words and numbers. છેવટે 15 વર્ષની ઉંમરે લુઈસે નવી સિસ્ટમની શોધ કરી, જેમાં 6 ટપકાથી અક્ષરો, શબ્દો અને નંબરો બનતા હોય. સિમ્પલ, ફાસ્ટ, પાવરફુલ. એકદમ સરળ, ઝડપી અને પાવરફુલ. People around the world started using his system. આજુબાજુમાં અને દુનિયામાં લોકોએ તેની સિસ્ટમ વાપરવાનું શરૂ કર્યું. Today, Braille script helps millions of visually impaired people and read and write. આજે બ્રેઇલ લિપિ છે એ લાખો લોકોને વાંચવા અને લખવામાં મદદરૂપ થાય છે. લુઈસ બ્રેઇલ could not see light, but he created light for others. લુઈસ બ્રેઇલ છે એ લાઇટ જોઈ શકતો નહોતો, પ્રકાશ જોઈ શકતો નહોતો, પરંતુ તેણે બીજા માટે પ્રકાશ ઉત્પન્ન કર્યો. પ્રેક્ટિસ આપેલી છે. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. સૌથી યોગ્ય ઓપ્શન પસંદ કરો. ફર્સ્ટ આપેલું છે વેર વોઝ લુઈસ બ્રેઇલ ફ્રોમ. લુઈસ બ્રેઇલ ક્યાંના હતા? તો આપણો આન્સર થશે ફ્રાન્સ, સી. સેકન્ડ છે હાઉ ડીડ લુઈસ બ્રેઇલ લૂઝ હિઝ આઈઝ સાઇટ. લુઈસ બ્રેઇલે તેની દ્રષ્ટિ કેવી રીતે ગુમાવી? તો આન્સર થશે ડ્યુ ટુ શાર્પ ટૂલ, તીક્ષ્ણ સાધનને કારણે. થર્ડ છે વોટ ડીડ લુઈસ બ્રેઇલ હિયર અબાઉટ. લુઈસ બ્રેઇલે શેના વિશે સાંભળ્યું? અ સ્પેશિયલ મિલિટરી કોડ મેડ ફોર રેઝડ ડોટ્સ. ફોર્થ છે વોટ ડીડ બ્રેઇલ્સ મેથડ રેલી ઓન. બ્રેઇલ લિપિ શેના ઉપર આધારિત છે? તો રેઝડ ડોટ્સ રિપ્રેઝેન્ટિંગ લેટર્સ. ફિફ્થ, વેન ડીડ લુઈસ ફાઇન્ડ ધ બ્રેઇલ. લુઈસે બ્રેઇલ લિપિ ક્યારે શોધ કરી? એટ ધ એજ ઓફ 15. આન્સર ધ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ આપેલું છે વેર વોઝ લુઈસ બ્રેઇલ બોર્ન. લુઈસ બ્રેઇલ ક્યાં જન્મ્યો હતો? તો આપણો આન્સર થશે લુઈસ બ્રેઇલ વોઝ બોર્ન ઇન અ સ્મોલ વિલેજ ઇન ફ્રાન્સ. સેકન્ડ છે હાઉ ડીડ લુઈસ બ્રેઇલ લૂઝ હિઝ આઈઝ સાઇટ. લુઈસ બ્રેઇલે તેની આંખોની દ્રષ્ટિ કેવી રીતે ગુમાવી? તો આન્સર થશે લુઈસ બ્રેઇલ લોસ્ટ હિઝ આઈ સાઇટ વેન હી વોઝ પ્લેઇંગ વિથ શાર્પ ટૂલ ઇન હિઝ ફાધર્સ વર્કશોપ. The tool poked his eye
and the wound became worse. Soon he lost sight in both eyes. લુઈસ બ્રેલ તેના પિતાના કારખાનામાં રમતો હતો. તેના કારખાનામાં અણીદાર સાધન વડે રમતો હતો ત્યારે તે પડ્યો અને સાધન તેની આંખમાં વાગી ગયું. ઘા છે એ એકદમ ખરાબ સ્થિતિમાં આવી ગયો અને બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી. થર્ડ આપેલું છે વોટ ડીડ લુઈસ હિયર અબાઉટ. લુઈસે શેના વિશે સાંભળ્યું? લુઈસ heard about a special military code made of raised dots. Soldier used it to read messages at night. સૈનિકો જે રાત્રે મેસેજ વાંચવા માટે ઉપયોગ કરતા હતા તેવા મિલિટરી કોડ કે જેમાં અક્ષરો ઉપસેલા હોય તેના વિશે સાંભળ્યું. ફોર્થ છે હાઉ ઓલ્ડ વોઝ લુઈસ when he invented a new system. લુઈસ છે એ કેવડો હતો જ્યારે તેણે શોધ કરી. લુઈસ વોઝ 15 years old when he invented a new system. લુઈસ 15 વર્ષના હતા જ્યારે તેમણે આ શોધ કરી. ફિફ્થ ક્વેશ્ચન છે હાઉ વોઝ ધ ન્યૂ સિસ્ટમ ઓફ લુઈસ. લુઈસની નવી સિસ્ટમ કેવી હતી? લુઈસ ન્યૂ સિસ્ટમ વોઝ સિમ્પલ, ફાસ્ટ એન્ડ પાવરફુલ. It used 6 tiny dots to make letters, words and numbers. લુઈસની નવી સિસ્ટમ એકદમ સાદી, ઝડપી અને પાવરફુલ હતી અને તેમાં 6 ટપકાઓનો ઉપયોગ થતો હતો. સિક્સ્થ છે ડુ યુ એગ્રી ધેટ સ્ટ્રગલ્સ એન્ડ ફેલિયર્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર અચીવિંગ સક્સેસ. શું તમે સહમત છો કે સ્ટ્રગલ અને નિષ્ફળતા છે એ સક્સેસ માટે ખૂબ જરૂરી છે? યસ, I agree that struggles and failures are important for achieving success. They teach us valuable lessons and make us stronger. We should never give up and should keep trying until we succeed. અહીંયા એક ચાર્ટ આપેલો છે. ઇન્ડિયાએ ઓલિમ્પિકમાં કેટલા મેડલ જીત્યા તેના માટે. તો અહીં 2016, 2020 અને 2024માં તેમાં બ્લુ કલર છે ગોલ્ડ મેડલ દર્શાવે છે, બ્રાઉન છે સિલ્વર દર્શાવે છે અને ગ્રીન છે બ્રોન્ઝ મેડલ દર્શાવે છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇન વિચ યર ડીડ ઇન્ડિયા વિન ધ ગોલ્ડ. ઇન્ડિયાએ ગોલ્ડ મેડલ કયા વર્ષમાં જીત્યો? તો આપણે ગોલ્ડ માટે કયો કલર ફાઇન્ડ કરવાનો છે? બ્લુ કલર. તો બ્લુ કલર જે છે એ 2020માં આપેલો છે. તો આપણો આન્સર થશે ઇન્ડિયા વોન ધ ગોલ્ડ ઇન 2020. સેકન્ડ છે હાઉ મેની મેડલ્સ ડીડ ઇન્ડિયા વિન ઇન ઓલિમ્પિક 2020. ઓલિમ્પિક 2020માં ઇન્ડિયાએ કેટલા મેડલ જીત્યા? તો અહીંયા આપણે ગણતરી કરીએ કે ગોલ્ડ મેડલ છે એને નંબર ઓફ જોઈએ તો 1 છે, ત્યારબાદ સિલ્વર મેડલ છે એ 2 છે અને બ્રોન્ઝ મેડલ છે એ 4 છે. તો 4 + 2 + 1 કરીએ તો 7 થશે. તો આપણો આન્સર થશે ઇન્ડિયા વોન 7 મેડલ્સ ઇન ઓલિમ્પિક 2020. થર્ડ ક્વેશ્ચન જોઈએ હાઉ મેની મેડલ્સ ડીડ ઇન્ડિયા વિન ઇન 3 ઓલિમ્પિક્સ ઇન ટોટલ. ઓલિમ્પિકમાં ટોટલ 3 ઓલિમ્પિકમાં ટોટલ કેટલા મેડલ આપણે ઇન્ડિયાએ વોન કર્યા છે? તો અહીંયા 1, 1, 1, 2, 4, 2, 5. તો આ દરેકનો આપણે સરવાળો કરીએ તો આન્સર થશે ઇન્ડિયા વોન ટોટલ 16 મેડલ્સ ઇન 3 ઓલિમ્પિક. ફોર્થ છે which medal showed the biggest increase from 2016 to 2020. કે કયા મેડલમાં 2016 થી લઈને 2020 સુધીમાં સૌથી મોટો ફેરફાર થયો છે? તો આપણે જોઈએ તો અહીંયા ગ્રીન કલર જે છે એ 2016માં 1 મેડલ દર્શાવે છે જ્યારે 2024માં 5 મેડલ દર્શાવે છે. તો આપણો આન્સર થશે બ્રોન્ઝ મેડલ showed the biggest increase from 2016 to 2020. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.